મારે ગૃહમંત્રીશ્રીને પત્ર લખવાનું એટલા માટે કારણ બન્યું કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવું વારંવાર ગૃહમંત્રીશ્રી બોલે છે। એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પત્ર લખ્યો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને કડક કાર્યવાહી કરવા માટેનો પત્ર લખવામાં આવ્યો છે। ઘટનાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી વાત લાલજી પટેલે કરી। આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી છે। તરફ સમાચારોમાં આગળ વાત ગોંડલની કરીએ તો ગોંડલમાં આજે સવારે આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ પર હુમલો થયો હતો। આ હુમલા બાદ એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પત્ર લખ્યો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને કડક કાર્યવાહી કરવા માટેનો પત્ર લખવામાં આવ્યો છે। કાયરતાપૂર્ણ હુમલા અંગે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। આ વ્યક્તિ પર હુમલો નથી પરંતુ સમાજની સુરક્ષા પર પ્રહાર છે તે પ્રકારની વાત કરતા લાલજી પટેલ જોવા મળ્યા। ઘટનાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી વાત લાલજી પટેલે કરી। હુમલાખોરોને ઝડપી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વાત લાલજી પટેલ એસપીજી છે તેમણે કરી છે। પીડિતને યોગ્ય સુરક્ષા અને સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવે તેવી વાત કરતા લાલજી પટેલ જોવા મળી રહ્યા છે। આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી છે। ત્યારે આજે સવારે જ્યાં આ ઘટના બની છે એનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે કે જ્યાં જિગીસા પટેલે ગોંડલના એક વિસ્તારમાંથી જઈ રહ્યા હતા, ત્યાં ગાડી રોકી હતી, બહાર કેટલીક મહિલાઓનું ટોળું હતું। જિગીસા પટેલ કે જેઓ કહી રહ્યા હતા કે આપણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને રજૂઆત કરવા માટે આવ્યા છે પ્રકારની વાત કરતા જિગીસા પટેલ જોવા મળ્યા હતા, પરંતુ અચાનક એ મહિલાઓનું ટોળું ઉશ્કેરાઈ જાય છે। જિગીસા પટેલ જે ગાડીમાં બેઠા હતા એ ગાડીનો કાચ જે છે એ પથ્થર મારી અને તોડી નાખે છે। અન્ય એક બીજો પથ્થર સીધો જ આગળના કાચ પર જે છે તે લાગે છે। જિગીસા પટેલને સામાન્ય ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવે છે અને જ્યાં એમની સારવાર પણ કરવામાં આવે છે। જો કે એમના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા છે તે પ્રકારનો દાવો જે છે તેમણે કર્યો છે અને એની વચ્ચે હવે એસપીજી છે એ સમર્થનમાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જ્યાં સરદાર પટેલ સેવાદળ ગ્રુપ જે છે એમણે જિગીસા પટેલ પર જે હુમલો થયો છે એ હુમલાને લઈને નિવેદન જે છે તે આપ્યું છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને પત્ર પણ જે છે તે લખવામાં આવ્યો છે અને સુરક્ષા કાયદો અને વ્યવસ્થાની વાતને લઈને નિવેદન જે છે તે પણ આપવામાં આવ્યું છે। હા, મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે જિગીસાબેન ઉપર રાજકીય કિન્યાખોરી રાખીને અસામાજિક તત્વોએ ગાડીની અંદર કાચ તોડીને હુમલો કરવામાં આવ્યો છે। આજે બેનને નાની મોટી ઈજાઓ થઈ છે તો મારે ગૃહમંત્રીશ્રીને પત્ર લખવાનું એટલા માટે કારણ બન્યું કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવું વારંવાર ગૃહમંત્રીશ્રી બોલે છે। તો મારે ગૃહમંત્રીશ્રીને કહેવું છે કે તમે જે પણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોય એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને જાહેર વરઘોડો કાઢવામાં આવે, કારણ કે પાટીદાર દીકરી ઉપર હુમલો થયો છે। તમે રાજકીય જે કિન્યાખોરી રાખતા હોય તમે તમારી રીતે કરો, અમે કોઈ રાજકીય પાર્ટી સાથે એસપીજી જોડાયેલું નથી, પણ આ બેન એ પાટીદાર સમાજની બહાદુર દીકરી છે એને ન્યાય મળવો જોઈએ।